વેલકમ ટુ સ્પાર્ક એજ્યુકેશન ઝોન. ત્રિકોણમિતિનો પરિચય. ગુજરાત બુક ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 8.1, જ્યાં દાખલા નંબર 4 આપણે પહોંચ્યા હતા, તો ત્યાંથી શરૂઆત કરશું આપણે. તો ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય 8.1ના દાખલા નંબર 4ની રકમમાં એમાં લખેલ છે કે જો 15 કોટ A બરાબર B હોય તો સાઇન A અને સેક A શોધો. સાઇન એની કિંમત શોધવાની છે અને સેક એની કિંમત. તો અહીંયા તમને રકમમાં 15 કોટ A બરાબર 8 આપેલ છે. તો કોટ A બરાબર જે 15 અહીંયા અંશમાં છે એને બરાબરની બીજી બાજુ લઈ જતા એ છેદમાં આવી જશે. તો કોટ એની કિંમત મળશે આપણને 8/15. તો હવે આપણે એક ત્રિકોણ દોરશું. ત્રિકોણને નામ આપશું ABC. તેમાં B ખૂણો 90 અંશનો. તો હવે આ ત્રિકોણમાં કોટ એ વ્યાખ્યાયિત કરતા, તો એ બિંદુથી આપણે કોટને વ્યાખ્યાયિત કરવાનું છે. તો આપણે અહીંયા હોય તો અહીંથી કોટ એનું સૂત્ર પ્રમાણે એનું સૂત્ર આવશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો અહીંયા ખૂણા એની પાસેની બાજુ થશે AB. તો પાસેની બાજુની જગ્યાએ આપણે લખશું AB અને અહીંથી એ બિંદુએથી સામેની બાજુ થશે BC. તો કોટ એની કિંમત તમને રકમમાં જ આપેલ છે 8/15. તો આપણે મૂકી દઈશું. તો 8/15 બરાબર AB/BC. હવે આને ફરીથી આપણે આ રીતે લખી લઈએ. AB/BC બરાબર 8/15 બરાબર K ધારતા. હવે આ બેના સ્થાનની ફેરબદલી કરી નાખશું. એટલે BC જે છેદમાં છે એ બરાબરની બીજી બાજુ અંશમાં આવી જશે અને 8 છેદમાં આવી જશે. BC/15 બરાબર K. આથી આપણને અહીંયા બે મૂલ્ય મળશે. AB/8 બરાબર K મળશે અને BC/15 બરાબર પણ K મળશે. તો 8 છેદમાં છે એ અંશમાં જાય તો જવાબ મળશે 8K અને BC બરાબર 15 K આરે ગુણાશે એટલે એનો જવાબ મળશે 15K. તો તમારે અહીંયા બે બાજુના માપ મળી ગયા. તો એક વસ્તુ યાદ રાખવાની કે આપણે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ જોઈએ. તો ત્રિકોણ જે દોરેલો હતો એમાં બિંદુ A, B ખૂણો કાટખૂણો અને C, એમાં ABનું માપ આપણને મળેલ છે 8K અને BCનું માપ મળેલ છે 15K. તો હવે ACનું માપ શોધવા માટે આપણે ત્રિકોણ ABCમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશું. તો અહીંયા 90 અંશનો જે ખૂણો છે એની સામેની બાજુ કર્ણ થશે. તો કર્ણનો વર્ગ કર્ણ થશે 80 નો સ્ક્વેર બરાબર AB/² પ્લસ BC/². ACની કિંમત આપણે શોધવાની છે. તો AC/² એમને એમ જ રહેશે. BCનું માપ ABનું માપ તમારી પાસે છે 8K. જ્યારે
બીસીનું માપ પણ તમારી પાસે છે 15 કે. તો હવે એસીનો સ્ક્વેર બરાબર 8નો વર્ગ કરીએ તો 8 ગુણ્યા 8 એટલે 64 થાય. તો 64 કેનો સ્ક્વેર વત્તા 15નો વર્ગ એટલે 15 ગુણ્યા 15 એટલે થશે 225નો કેનો સ્ક્વેર. તો આ બેનો સરવાળો કરશું તો આપણને જવાબ મળશે 9, 8 અને 2 તો 289 કેનો સ્ક્વેર. તો આ 289 છે એ કોનું વર્ગમૂળ થાય? તો જવાબ આ રીતના મળે 80 ગુણ્યા 80 બરાબર 17 ગુણ્યા 17 ગુણ્યા કે. આપણે ફક્ત સ્ક્વેરની કિંમત નથી જોતી, ફક્ત શેની કિંમત જોઈ છે? 80ની. એટલે એક 17 અને બીજું કે. એટલે હવે ત્રિકોણની ત્રણેય બાજુના માપ તમને મળી ગયેલ છે. આથી હવે જે તમને કિંમત શોધવાની કીધી છે એક sin a, તો હવે એથી વ્યાખ્યાયિત કરો તો સૂત્ર આવશે સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંથી સામેની બાજુ થશે બીસી છેદમાં કર્ણ 80. આથી sin એની વેલ્યુ મળશે તમને, બીસીની કિંમત મૂકી દઈએ તો બીસીની કિંમત 15 કે અને એસીની કિંમત 17 કે. તો કે કેન્સલ. આથી sin a બરાબર 15/17. તો sin એનો આન્સર 15/17 આવશે. બીજો આન્સર જે શોધવાનો છે એ sec a. તો એ બિંદુથી સેકને વ્યાખ્યાયિત કરશું આપણે. તો એ બિંદુથી સેકને વ્યાખ્યાયિત કરતા એનું સૂત્ર આવશે સેક કોનું વ્યસ્ત થાય? તો કોસનું સૂત્ર શું આવે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સેકનું સૂત્ર આવશે કર્ણના છેદમાં પાસેની બાજુ. તો અહીંયા ત્રિકોણમાં કર્ણ છે એ 80 છે અને પાસેની બાજુ છે એ બિંદુએથી એ AB છે. આથી sec a બરાબર 80નું માપ તમારી પાસે છે 17 કે અને ABનું માપ તમારી પાસે છે 8 કે. તો કે કેન્સલ. તો અહીંયા તમને sec એનો જવાબ મળશે 17/8. તો આ તમારે દાખલા નંબર 4નો આન્સર આવશે. sin એની કિંમત 15/17 અને sec એની કિંમત 17/8. હવે એ જ રીતના આગળનું એક્ઝામ્પલ. તો ટેક્સ્ટ બુક તમારી પાસે હોય તો તમે રકમ એમાં વાંચો. તેમાં એમ કીધું છે એક્ઝામ્પલ નંબર 5માં કે જો sec થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા ત્રિકોણ મિતીય ગુણોત્તર શોધો. તો હવે તમને એક કિંમત આપેલી છે sec થીટા બરાબર 13/12. તો એના ઉપરથી બધા ત્રિકોણ મિતીય ગુણોત્તર શોધવાના કીધા છે. બધા જ એટલે sin થીટા શોધવાના થાય તમારે, cos થીટા શોધવાના થાય, sec થીટા જે તમને આપેલા જ છે 13/12, cosec થીટા અને છેલ્લે tan થીટા અને cot થીટા. તો બધા ત્રિકોણમિતીય ગુણોત્તરમાં આ બધા શોધવાના થશે. તો હવે સૌથી પહેલાં જે તમને કિંમત આપેલી છે sec થીટા બરાબર 13/12. તો આ sec થીટાને વ્યાખ્યાયિત કરવા માટે આપણે એક ત્રિકોણ દોરશું.
તો આ ત્રિકોણમાં નામ આપશું એબીસી. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. હવે એ બિંદુએ અથવા સી બિંદુએથી આપણે અહીંયા સેક વ્યાખ્યાયિત કરશું, કારણ કે આપણી પાસે જે કિંમત છે એ સેકની છે. તો સેક સી બરાબર સૂત્ર પ્રમાણે આપણે યાદ કરીએ તો સૂત્ર શું થશે? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો હવે સી કહેશો તો પણ આવશે, સેક થીટા કહેશો તો પણ આવશે. તો સેક થીટા બરાબર કર્ણ જે છે એ એસી છે. તો એસીના છેદમાં જે પાસેની બાજુ છે એ બીસી છે. તો એનો જવાબ તમને અહીંયા રકમમાં આપેલ છે 13/12. તો આપણને હવે બે બાજુના માપ મળશે આ રીતના. એસીના છેદમાં બીસી બરાબર 13/12 બરાબર આપણે અહીંયા એક અચળાંક કે ધારી લેશું. તો હવે અહીંથી ટૂંકમાં જોઈએ તો આપણને એસીની કિંમત મળશે 13 કે, અને અહીંયા બીસીની કિંમત મળશે આપણને 12 કે. તો હવે ત્રિકોણના બે બાજુના માપ તમારી પાસે છે. એસીનું માપ છે 13 કે અને બીસીનું માપ છે 12 કે. તો હવે તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને ત્રીજી બાજુનું માપ મેળવી શકો. તો હવે પાયથાગોરસનો પ્રમેય લગાડશું આપણે ત્રિકોણમાં. તો ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય મુજબ જે કર્ણ છે એનો વર્ગ બરાબર, એટલે કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. તો જે કર્ણ છે એનું માપ તમારી પાસે છે 13 કે નો સ્ક્વેર બરાબર એબીનું માપ શોધવાનું છે, એબીનો સ્ક્વેર પ્લસ બીસીનું માપ આપેલ છે તમને 12 કે અને એનો સ્ક્વેર. તો 13નો સ્ક્વેર કરશો તો 1 6 9 બરાબર એબીનો સ્ક્વેર. 12નો વર્ગ કરશો તો તમને જવાબ મળશે 144. તો અહીંયા એબીની કિંમત શોધવા માટે 144 જે આ સાઈડ પ્લસમાં છે બરાબરની ઓલી બાજુ એની નિશાની બદલી જશે, એટલે અહીંયા નિશાની આવશે માઇનસ. તો આથી તમને અહીંયા કિંમત મળશે, જે કિંમત મળશે એબીનો સ્ક્વેર બરાબર મળશે તમને 25. આથી તમને હવે ત્રીજી બાજુનું જે માપ મળશે એ મળશે 5 કે. તો હવે તમારી પાસે ત્રણેય બાજુના માપ છે. એબીનું માપ 5 કે, બીસીનું માપ જે મળેલ છે 12 કે અને એસીનું માપ 13 કે. તો હવે બધાય આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધી લઈશું આના ઉપરથી. તો હવે ફટાફટ તમે શોધી શકો. એક ત્રિકોણ સમજવા માટે દોરી લઈએ. એ, બી અને સી. અહીંથી વ્યાખ્યાયિત કરશું માપ. એબીનું માપ 5 કે, બીસીનું માપ 12 કે અને એસીનું માપ 13 કે. તો હવે સાઇનથી શરૂઆત કરીએ. તો સાઇન થીટા આપણે જો શોધવા હોય તો સાઇન થીટા એટલે થશે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ અહીંયા એબી છે અને કર્ણ એસી છે. તો કિંમત છે તમારી પાસે એબીની કિંમત 5 કે, જ્યારે એસીની કિંમત 13 કે કેન્સલ થઈ જશે એટલે તમને જવાબ મળશે 5/13. તો એ જ રીતના હવે આપણે કોસ શોધી લેશું. તો કોસ થીટા બરાબર અહીંથી આ બિંદુએથી આ તમારી પાસેની બાજુ અને સી બિંદુએથી આ તમારી સામેની બાજુ. તો કોસનું સૂત્ર આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ થશે બીસી છેદમાં કર્ણ આવશે એસી. બીસીનું માપ છે તમારી પાસે 12 કે, કર્ણનું માપ છે 13 કે કેન્સલ. તો અહીંયા તમને કોસનો જવાબ મળશે 12/13.
હવે તમે વ્યાખ્યાયિત કરો તો પણ જવાબ મળે, અને ડાયરેક્ટ જો તમને યાદ હોય પાર્ટ 1માં જે શીખવાડ્યું હતું તે મુજબ સાઇનનું વ્યસ્ત શું થશે? કોસેક. એટલે એનો જે જવાબ હશે એ એનાથી વ્યસ્ત આવશે. સાઇન થીટા બરાબર એબીના છેદમાં એસી આવશે, તો કોસેક થીટા બરાબર એસીના છેદમાં એબી. તો એનો જવાબ જે 5/13 છે એની જગ્યાએ આનો જવાબ મળશે 13/5. એ જ રીતના કોસ થીટાનું વ્યસ્ત થશે સેક થીટા, તો કોસ થીટા બરાબર બીસીના છેદમાં એસી, તો સેક થીટા બરાબર એસીના છેદમાં બીસી. એસીનું માપ 13 કે, બીસીનું માપ 12 કે કેન્સલ, તો આનો જવાબ આવશે 13/12. હવે તે જ રીતના ટેન થીટા પણ શોધી શકો તમે. તો ટેન થીટાનું સૂત્ર એક અહીંયા યાદ તમે રાખી શકો, એનાથી જે જવાબ છે એ ફટાફટ મળી જાય. તો ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા, આવું એક સૂત્ર છે. તો સાઇન થીટાની કિંમત તમારી પાસે છે 5/13 અહીંથી, અને કોસ થીટાની કિંમત પણ તમારી પાસે છે 12/13. તો અહીંયા જો બંનેનો છેદ સરખો છે એટલે બે કેન્સલ થઈ જશે, એટલે ટેન થીટાનો જવાબ તમને મળશે 5/12. હવે ટેન થીટાનું વ્યસ્ત થશે કોટ થીટા, તો ટેનનો જે જવાબ હશે એના કરતાં ઉલટો જવાબ મળશે કોટ થીટાનો. તો કોટ થીટાનો જવાબ મળશે તમને 12/5. તો આ રીતના તમને જે 5/5 ત્રિકોણમિતિય ગુણોત્તર છે એનો જવાબ મળી જાય. હવે આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 6. તો એમાં એવું આપેલ છે તમને ખૂણો એ અને ખૂણો બી એ તમને એમ કીધેલું છે કે લઘુકોણો છે. તો એ એવા લઘુકોણો છે કે જેથી તમને અહીંયા આપેલ છે કોસ એ બરાબર કોસ બી. તો તમારે અહીંયા સાબિત કરવાનું છે કે ખૂણો એ બરાબર શું થાય? ખૂણો બી. તમારે આવું જવાબ તમારે મેળવવાનો છે. તો હવે ખૂણો એ અને ખૂણો બી લઘુકોણ હોય એવો એક ત્રિકોણ દોરી લઈએ આપણે. તો એટલી ખબર પડે કે લઘુકોણ હોય એટલે એનું માપ 90 કરતાં ઓછું હોય, એટલે ખૂણો એ અથવા ખૂણો બી એ અહીંયા આવશે નહીં, કારણ કે અહીંયા 90 અંશનો ખૂણો હશે, તો 90 નો હોય તો એ કાટખૂણો થઈ જાય. એટલે એ ખૂણો આપણે અહીંયા લેશું અને બી ખૂણો અહીંયા લેશું, અને અહીંયા નામ આપી દઈશું આપણે સી. હવે તમને રકમમાં જ આપેલ છે કોસ એ બરાબર કોસ બી. તો આપણે પહેલાં કોસ એનો જવાબ મેળવશું. તો કોસ એ બરાબર, તો એ બિંદુએથી વ્યાખ્યાયિત કરી તો કોસના સૂત્ર મુજબ કોસનું સૂત્ર આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ કર્ણ થશે, અને પાસેની બાજુ એ બિંદુએથી પાસેની બાજુ થશે એસી. તો એસીના છેદમાં કર્ણ એબી. હવે એ જ રીતના જે બીજું આપેલ છે કોસ બી, એની કિંમત મેળવશું. તો બી બિંદુએથી કોસને વ્યાખ્યાયિત કરશું અહીંથી. તો પાસેની બાજુ થશે બીસી, છેદમાં કર્ણ થશે એબી. તો હવે તમને રકમમાં જ એમ કીધેલ છે કે કોસ એ બરાબર કોસ બી. તો હવે આપણે કોસ એનો જવાબ લખીએ જે આપણને મળેલ છે એસીના છેદમાં એબી. એ જ રીતના કોસ બીનો જવાબ આપણે લખીએ જે મળેલ છે બીસીના છેદમાં એબી. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે બેયનો છેદ કેવો છે? સરખો. તો બે સામસામે ઉડી જશે. તો હવે તમને જવાબ મળશે એસી બરાબર બીસી. તો બે બાજુ સરખી મળશે કે એસી અને બીસી છે બંને બાજુ કેવી છે?
સરખી, તો આપણે ત્રિકોણ દોરીએ તો અહીંયા એ બી અને સી એમાં બે બાજુ છે સરખી છે. કઈ કઈ બાજુ સરખી છે? એક એસી અને આ બીસી. તો એના ઉપરથી એવું વિધાન હોય કે જે ત્રિકોણની સામસામેની બાજુ સરખી હોય એના સામસામેના ખૂણા પણ કેવા થાય? સરખા. તો આપણે અહીંયા જોઈ તો એસીની જે છે એ સામેની બાજુ જોઈ, એસીની સામેનો ખૂણો જોતા આપણને સામેનો ખૂણો મળશે બી. તો આપણે લખી શકું અહીંયા ખૂણો બી. હવે બીસી બાજુનો સામેનો ખૂણો જોઈએ તો આપણને મળશે એ. તો બી બરાબર એ, જે તમને સાબિત કરવાનું છે એ મળી જશે. અહીંયા આપણે લખશું કઈ રીતના સાબિત કર્યું. તો સામેની બાજુ સમાન હોવાથી તે, અથવા એમ લખી શકો કે ત્રિકોણ એબીસીની બાજુઓ સમાન હોવાથી તેની સામસામેના ખૂણા પણ સમાન હોય. તો અહીંયા જે ત્રિકોણ હોય એની જે બે બાજુ જો સમાન હોય તો એના સામસામેના ખૂણા પણ કેવા હોય? સમાન હોય. તો એના ઉપરથી સાબિત થઈ જાય કે ખૂણો એ બરાબર શું થશે? ખૂણો બી. પછી આગળનું એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ નંબર 7 એમ લખેલ છે કે તમને કિંમત આપેલ છે કોટ થીટા બરાબર 7/8 હોય તો તમારે પહેલી વસ્તુ શોધવાની છે 1 + sin થીટા અને 1 - sin થીટા છેદમાં 1 + cos થીટા છેદમાં 1 - cos થીટા. પહેલું શોધવાનું છે. બીજું તમને શોધવાનું છે કોટ સ્ક્વેર થીટા. તો બંને વસ્તુ શોધવાની છે. આ દાખલો છે આગળના સૂત્ર જો આના પછીના સૂત્ર આવશે, આગળના પાઠ આપણે જેમ બનાવશું એમ સૂત્ર નવા શીખતા જઈશું. પણ આ દાખલો છે અત્યારે આપણે જે સૂત્ર શીખ્યા છીએ એના મદદથી કરશું એટલે થોડોક લાંબુ થશે. તો અહીંયા તમને કોટની કિંમત આપેલી છે 7/8. તો હવે એના ઉપરથી આપણને જે દાખલામાં સાઇનની કિંમત મૂકવાની થાય, બીજી કોસની અને ત્રીજી આપણને કોટ સ્ક્વેરની કિંમત, એ તો આપણને મળી જ જશે. કારણ કે કોટ થીટા બરાબર 7/8 હોય તો કોટ સ્ક્વેરની કિંમત આપણને એનાથી ડબલ મળશે. તો એક તો ડાયરેક્ટ જ આપણે લખી શકશું. પણ અહીંયા સાઇનની કિંમત શોધવા માટે આપણે ત્રિકોણમાં કોટ વ્યાખ્યાયિત કરશું. તો ત્રિકોણ એબીસીમાં બી ખૂણો 90 હોય તો એસી કર્ણ હોય. તો સી બિંદુએથી વ્યાખ્યાયિત કરતા કોટની કિંમત, તો કોટ થીટા બરાબર, તો કોટનું સૂત્ર આવશે આ તમારી સામેની બાજુ થશે, આ થશે પાસેની બાજુ. તો કોટનું સૂત્ર બનશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો પાસેની બાજુ બીસી અને સામેની બાજુ એબી બરાબર. હવે આની કિંમત તમને રકમમાં જ આપેલ છે. એનો જવાબ છે 7/8. તો આપણે કિંમત મૂકી દઈશું. તો હવે બીસીના છેદમાં એબી બરાબર 7/8 બરાબર કે ધારતા આપણને ડાયરેક્ટ બીસીનું મૂલ્ય મળશે
7k અને એબીનું મૂલ્ય મળશે 8k. તો હવે બે બાજુના માપ મળી જાય એના ઉપરથી તમે ત્રીજી બાજુનું માપ શોધી શકો. તો બીસીનું માપ 7k, એબીનું માપ 8k અને તમારે કર્ણનું માપ શોધવાનું. તો જે રીતના આગળ પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરતા હતા એ જ રીતના ત્રિકોણ એબીસીમાં પાયથાગોરસના પ્રમેય મુજબ એસીનો સ્ક્વેર બરાબર એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર. તો જે એસીની કિંમત છે એ શોધવાની છે. તો એબીનો વર્ગ બરાબર એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ એટલે 8k, બીસીનું માપ 7k. તો હવે 8નો વર્ગ કરતાં જવાબ આવશે 64kનો સ્ક્વેર અને 7નો વર્ગ કરતાં જવાબ આવશે 49kનો સ્ક્વેર. તો આ બંનેનો સરવાળો કરતાં તમને જવાબ મળશે 113kનો સ્ક્વેર. તો હવે જોઈએ તો 113નું વર્ગમૂળ નીકળશે નહીં, એટલે આપણે એસીની કિંમત મેળવવા માટે 113ને વર્ગમૂળની નિશાનીમાં લખશું. એટલે તમને જવાબ મળશે એસીનો રૂટ 113k. તો હવે ત્રણેય બાજુના માપ મળી ગયા છે તમને. તો હવે ત્રિકોણમાં તમે વ્યાખ્યાયિત કરી અને બીજા જે ગુણોત્તર છે તમારે જરૂર છે સાઇન ને કોસ એની કિંમત મેળવી શકો. તો હવે ત્રિકોણ એબીસીમાં જે એસીનું માપ છે એ રૂટ 113k છે, જ્યારે એબીનું માપ છે 8k છે અને બીસીનું માપ છે એ 7k છે. તો રકમમાં જે શોધવાનું કીધું છે એમાં તમારે જરૂર છે સાઇન અને કોસની. તો સાઇનનું મૂલ્ય શોધવા માટે આપણે જે સી બિંદુ છે ત્યાંથી સાઇનને વ્યાખ્યાયિત કરશું આપણે. તો સાઇનનું મૂલ્ય મળશે સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે થશે એબી અને છેદમાં કર્ણ એટલે થશે એસી. તો સાઇન થીટા બરાબર તમને જવાબ મળશે એબીનું માપ 8k અને એસીનું માપ રૂટ 113k. કે કેન્સલ. તો સાઇન થીટા બરાબર જવાબ મળશે 8/√113. તો હવે સાઇનનું મૂલ્ય મળી ગયું. એ જ રીતના કોસનું મૂલ્ય શોધશું. તો કોસ થીટા બરાબર તો અહીંયા જોઈએ તો સી બિંદુએથી વ્યાખ્યાયિત કરીએ તો બીસી આપણી થશે પાસેની બાજુ. તેનું સૂત્ર આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો બીસીના છેદમાં એસી. બીસીનું માપ છે 7k અને એસીનું માપ છે √113k. તો કે કેન્સલ થઈ જશે. તો કોસ થીટાની કિંમત મળશે 7/√113. હવે જે પહેલો દાખલો જે ગણવાનો છે એમાં આપેલું છે કે 1 + સાઇન થીટા બીજા કૌંસમાં 1 - સાઇન થીટા છેદમાં 1 + કોસ થીટા બીજા કૌંસમાં 1 - કોસ થીટા. હવે અહીંયા જે કિંમત છે તમે ડાયરેક્ટ એમાં મૂકી શકો, પણ એક સૂત્ર છે a² - b². તેનું વિસ્તરણ થાય a - b અને a + b. તો એ જ રીતના અહીંયા તમે સૂત્રનો ઉપયોગ કરી શકો. 1 + સાઇન થીટા અને 1 - સાઇન થીટા એટલે એનો જવાબ મળશે 1 - સાઇન² થીટા. આ રીતના છેદમાં પણ એ રીતના તમે ઉપયોગ કરી શકો. 1 + કોસ થીટા અને 1 - કોસ થીટા. તો એનો જવાબ મળશે 1 - cos² થીટા. તો હવે સાઇનની કિંમત આપણે જો મૂકશું તો સાઇનની કિંમત તમને મળેલ છે 8/√113. તો 8/√113નો સ્ક્વેર અને છેદમાં એ જ રીતના 1 - કોસની કિંમત જે મળેલ છે તમને 7/√113. તો હવે
સાદુરૂપ આપતા 8નો વર્ગ કરશું તો 64 જવાબ મળશે. 64ના છેદમાં અહીંયા વર્ગમૂળની નિશાની નીકળી જશે એટલે ત્યાં જવાબ આવશે 113. એ જ રીતના 1 માઇનસ 7નો વર્ગ કરશો અહીંયા તો ત્યાં જવાબ આવશે 49 અને વર્ગમૂળની નિશાની અહીંથી નીકળી જશે એટલે આવશે 113. તો અહીંયા સરવાળા બાદબાકી કરવા માટે આપણે લસા લેશું. તો જે 113 છે એ કારે ગુણાશે એટલે 113 માઇનસ 64. હવે બંનેના છેદમાં 113 આવશે. એ જ રીતના આ 113 આની હારે ગુણાશે એટલે 113 માઇનસ 49 છેદમાં 113. તો હવે બેયનો છેદ સેમ જ છે એટલે 113 કેન્સલ થઈ જશે. હવે બાદબાકી કરશું તો 113માંથી 49 64 બાદ કરશું આપણે તો 113 માઇનસ 64 તો 0 10 10માંથી 4 જશે તો 6 અને 6 ને 3 9 10માંથી 6 જશે તો 4. તો અહીંયા જવાબ આવશે તમને 49. અને એ જ રીતના 113માંથી 49 બાદ કરશો તો તમને જવાબ મળશે 64. એટલે તમને જે શોધવાનું કીધું છે એનો આન્સર આવશે 49ના છેદમાં 64. જે બીજો દાખલો ગણવાનો કીધો છે એમાં તમારે કોટ સ્ક્વેર થીટાની કિંમત શોધવાની છે. કોટ થીટાની તો કિંમત છે જ તમારી પાસે. કોટ થીટા બરાબર તમને રકમમાં જ આપેલ છે 7/8. તો હવે સ્ક્વેરની કિંમત શોધવા માટે આપણે બંને બાજુ વર્ગ લેશું. તો બંને બાજુ વર્ગ લેશું તો અહીંયા થશે કોટ સ્ક્વેર થીટા અને સામેની સાઈડ 7/8 બંનેનો સ્ક્વેર. તો તમને કિંમત મળશે કોટ સ્ક્વેર થીટા બરાબર 7નો વર્ગ બરાબર 49 છેદમાં 8નો વર્ગ બરાબર 64. તો તમારા જે બે દાખલા હતા નો જવાબ આવશે 49ના છેદમાં 64 અને બીજાનો પણ એ જ જવાબ આવશે 49ના છેદમાં 64. તો હવે દાખલા નંબર 8 છે એ આપણે આગળ બીજા વિડીયોમાં એનો અભ્યાસ કરશું. થેન્ક યુ.